અંકલેશ્વર જીઆરડીસીમાં 6.51 લાખની ચોરી, નાઇટ ગાર્ડ સહિત વધુ 3 આરોપીઓ સુરતમાંથી ઝડપાયા. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક મોટા ચોરીના ગુનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીના દિવસોમાં 3 આરોપીઓની સુરત ખાતેથી ધરપકડ કરી છે. આ બનાવ તારીખ 25/8/2025ના રોજ રાત્રિના લગભગ 3 વાગ્યાના અરસામાં અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલી ડેક ઇન્ડિયા કંપનીમાં બન્યો હતો. કંપનીના ફરિયાદી આશિફ સલીમભાઈ શેખની ફરિયાદ મુજબ કંપનીના નાઇટ ગાર્ડ તરીકે નોકરી કરનાર માર્કંડેય સન ઓફ અવધેશ મોર્યાએ અન્ય અજાણ્યા ઇસમો સાથે મળીને ગુનાને અંજામ આપ્યો હતો. આરોપી માર્કંડેયે પોતાની પાસેની ચાવીનો ઉપયોગ કરીને પ્રોડક્શન એરિયાના શટરનું લોક ખોલ્યું હતું અને ત્યારબાદ એસએસ સર્કલ, એસએસ સ્ટેન્ડ અને સર્વિસ પ્રીમિયમ બોક્સ સહિત કુલ 6,51,865ની કિંમતનું મટીરિયલ સ્ટેમ્પામાં ભરી ચોરી કરી લીધું હતું. આ અંગે ગુનો અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર M.K. ગઢવી દ્વારા સંભાળવામાં આવી હતી. પોલીસની સક્રિય તપાસના આધારે તારીખ 3/12/2025ના રોજ કલાક 8 વાગ્યે આ ગુનાના મુખ્ય 3 આરોપીઓને સુરત ખાતેથી પકડી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં ડ્રાઇવિંગનો ધંધો કરતો ગજાનન ઉર્ફે ગજા શાલિગ્રામ મુલાડે, મજૂરી કરતા શ્રીકૃષ્ણ સુનિલ મુલાડે, અશોક દામુ દેવકરનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ હાલમાં સુરતના ભેસ્તાન વિસ્તારમાં સિદ્ધિવિનાયક રેસિડેન્સી ખાતે રહેતા હતા અને મૂળ મહારાષ્ટ્રના જલગાંવ અને બુલડાના જિલ્લાના રહેવાસી છે. પોલીસે આ ત્રણેય આરોપીઓની કાયદેસરની ધરપકડ કરીને વધુ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા માટે તેમને અંકલેશ્વર કોર્ટ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. હવે પોલીસ દ્વારા ગુનાના મુખ્ય આરોપી નાઇટ ગાર્ડ માર્કંડેય મોર્યા અને ચોરી થયેલ મટીરિયલ્સની રિકવરી માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.